ઓછું કરી દેશે. ઓછા CO2 બહાર નીકાળશે, બરાબર. સો હા. shallow respiration will be there, respiration rate will be decreased. Okay, now we have seen regarding potassium and hydrogen. If hydrogen goes inside, potassium come at the outside of the cells, and hydrogen is responsible for the acidic, okay, metabolic acidosis or metabolic alkalosis, okay, respiratory acidosis, and bicarbonate is responsible for Kidney alkalosis, alkalosis. metabolic alkalosis or respiratory alkalosis. What is the normal value of bicarbonate? 21 to 28. Very good. 21 to 28. ક્યાં છે કહો? I know. Underline કરેલું છે ને? Okay. So now we reach up to respiratory acidosis. Okay. The total concentration of the buffer, total concentration of the buffer base is lower than the norm. બરાબર, બફર એ ન્યુટ્રલાઇઝ નથી કરી શક્યું અને કેવું થઈ ગયું છે? પીએચ લોઅર થઈ ગઈ છે, એટલે કે એસિડોસિસ થઈ ગયું છે. વિચ રિલેટિવ ઇન્ક્રીઝ ઇન અ હાઇડ્રોજન આયન. બરાબર, બફર ન્યુટ્રલાઇઝ નથી કરી શક્યું, પીએચ લોઅર ગઈ છે, એટલે ઓફકોર્સ હાઇડ્રોજન આયન કેવા થઈ ગયા હશે? ઇન્ક્રીઝ થઈ ગયા હશે એક્સ્ટ્રા સેલ્યુલરલી. બરાબર. Thus, a greater number of hydrogen ions are circulating in the blood. બ્લડમાં ફરવા લાગે એટલે એસિડોસિસ થઈ ગઈ. એકચ્યુઅલી આપણે એબીજી જોઈએ છે ને, આર્ટેરિયલ બ્લડ ગેસ, એની અંદરથી આપણે આઈડેન્ટિફાઈ કરતા હોઈએ છીએ એસિડોસિસ છે કે આલ્કલોસિસ છે. તો blood then can be absorbed by the buffer system. Now causes for the respiratory acidosis. Respiratory acidosis is caused by primary defects in the function of the lungs or changes in a normal respiratory pattern. કોઈ પણ સિચ્યુએશનના લીધે જો આપણે CO2 એક્સેલ નથી કરી શક્યા તો રેસ્પિરેટરી એસિડોસિસ થશે. Any condition that causes an obstruction of the airway leading hypoventilation, પેશન્ટને બરાબર ઓક્સિજન મળી રહ્યું નથી, CO2 વધારે થઈ રહ્યું છે અને ઓબ્સ્ટ્રક્શનના લીધે થઈ રહ્યું છે, or a depressed respiratory system causes a respiratory acidosis. Cause is also given in 9.1 and assessment is also in 9.1. Here it is. Now causes. જો causes એટલે છે ને તમારે બધી કન્ડિશનમાં શું વિચારવાનું? આવી કન્ડિશન છે તો રેસ્પિરેટરી એસિડોસિસ થઈ શકે છે, આવી કન્ડિશન છે મતલબ બ્રીધિંગ પેટર્ન નોર્મલ નથી. ઓકે, નાઉ અસ્થમા. અસ્થમામાં ઓબ્સ્ટ્રક્શન થશે, નેરોઈંગ ઓફ ધ એરવે થઈ જશે, સ્વેલિંગ થઈ જશે. ઓકે, સો સ્પાઝમ રિઝલ્ટિંગ ફ્રોમ ધ એલર્જન્સ, બ્રોન્કિયલ સ્પાઝમ થશે, narrowing થશે, irritants or emotional cause, the smooth muscles of the bronchioles get constricted, resulting in an ineffective airway exchange. એટલે આ જે નેરો થઈ ગયું, ઓબ્સ્ટ્રક્શન આવી ગયું તો CO2 બહાર નીકળતો નથી, તો એની અંદર અસ્થમામાં શું હોય? રેસ્પિરેટરી એસિડોસિસ. ક્લિયર? અસ્થમા રેસ્પિરેટરી એસિડોસિસ હોય. હવે છે એટીલેક્ટેસિસ. મેં તમને કહ્યું છે એટીલેક્ટેસિસ ક્યારે ડેવલપ થાય? ન્યુમોનિયા જેવું, પણ એની અંદર કોઈ કોઝેટિવ ઓર્ગેનિઝમ હોય નહીં. ઇટ ઇઝ ઓલવેઝ પોસ્ટ ઓપરેટિવલી. બરાબર, જે પણ પેશન્ટ કોઈ પણ ઇવન એમ્પ્યુટેશન કરાયું, ની રિપ્લેસમેન્ટ કરાયું, કંઈ પણ બોડીમાં કોઈ પણ ખૂણે સર્જરી થઈ, પણ જો એનું અર્લી એમ્બ્યુલેશન ના થાય, ઓકે, પેશન્ટને જલ્દી બેડ ઉપરથી ઊભા ના કરીએ, વોક ના કરાવીએ, બ્રીધિંગ એક્સરસાઇઝ ના કરાય, then there is a chance of atelectasis. Clear? Atelectasis is excessive collection of the mucus with collapse of the alveolar sac. જે ફૂલેલા alveolar sac હોય છે કેવા થઈ જાય છે? કોલેપ્સ. બરાબર, સિન્ક્રોનાઇઝ થઈ જાય છે. caused by the mucus plug, અંદર બધું મ્યુકસ પ્લગ થઈ જાય છે. infectious drainage,
or anesthetic medications. બરાબર, in surgery result in a ineffective gas exchange. અગેન આમાં પણ ગેસ એક્સચેન્જ થતું નથી, એટલે કે CO2 બહાર નીકળતું નથી. અત્યારે આ બધી ડિઝીઝ કન્ડિશનમાં આપણે SpO2 ની તો વાત જ નથી કરતા. બરાબર, બોડીમાં ઓક્સિજનમાં ઓછો મળે, હાઇપોવેન્ટિલેશન તો થાય જ, પણ અત્યારે આપણું ફોકસ શું છે? એસિડોસિસ પર છે. બરાબર, એટલે CO2 બહાર નથી નીકળતો, ધેટ ઇઝ અવર બિગ પ્રોબ્લેમ. આપણે અત્યારે એના રિગાર્ડિંગ ટોક કરીએ. અત્યારે બોડીમાં ઓક્સિજન તો આ બધામાં મળતો ઓછો મળશે. બરાબર, એની વાત નથી કરતા પણ. પછી છે બ્રેઇન ટ્રોમા, excessive pressure on the respiratory center. કે respiratory center is situated at medulla oblongata. ઓકે, અને એની ઉપર પ્રેશર આવી ગયું બ્રેઇન ટ્રોમાના લીધે. ઓર medulla oblongata depresses the respiration. બરાબર, કોઈ બીજા કોઈ મેડિકલ યા કન્ડિશન ડિઝીઝ ના લીધે મેડ્યુલા ઓબ્લોંગેટામાં જેવી અબનોર્માલિટી થઈ ગઈ કે જેના લીધે રેસ્પિરેશન ડિપ્રેસ થઈ રહ્યા છે, તો ધેટ ઓલ કમ્સ ઇન ધેટ. પછી છે બ્રોન્કિયોસ્ટેસિસ, bronchi become dilated as a result of inflammation and destructive changes and weakness in the walls of the bronchi occurs. Okay, bronchiostasis માં કઈ રીતે ડાયલેટેડ થઈ જાય? ડિસ્ટ્રક્ટિવ ચેન્જીસ થાય. લાઈક ઇલાસ્ટિક છે તો આપણે બહુ વધારે ખેંચી ખેંચી કાઢીએ તો કેવું થઈ જશે? ડાયલેટેડ થઈ જશે. બરાબર, તો સેમ કે એની અંદર ડિસ્ટ્રક્શન થઈ ગયું અને ડાયલેટેડ થઈ ગયું ત્યારે. પછી છે બ્રોન્કાઇટિસ, તો સિમ્પલ ઇન્ફ્લામેશન થઈ ગયું છે, એન્ડ બીકોઝ ઓફ ઇન્ફ્લામેશન ધેર ઇઝ અ એરવે ઓબ્સ્ટ્રક્શન થયું અને ઇનએડેક્વેટ ગેસ એક્સચેન્જ, એટલે CO2 બહાર નીકળતો નથી. હવે છે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ડિપ્રેશન. ડિપ્રેશન સચ એઝ સેડેટિવ. બરાબર, શું કરશે? મેડ્યુલા ઓબ્લોંગેટાને ડિપ્રેસ કરશે. જ્યારે તમે ખુદ વાંચો ત્યારે પણ આવું દરેક વસ્તુનું વિચારવાનું. ઓપિયોઇડ્સ અગેન એ પેઇન કિલર છે, એનાલ્જેસિક છે, ધેટ વિલ ડિપ્રેસ CNS. એન્ડ એનેસ્થેટિક એજન્ટ depresses the respiratory center, leading to hypoventilation. એટલે excessive sedation from a medications may require reversal by opioid antagonist medication. કાર્બન ડાયોક્સાઇડ ઇઝ રિટેન. આવી બધી જ કન્ડિશનમાં શું થાય છે? બોડીમાં કાર્બન ડાયોક્સાઇડ રહી જાય છે, એન્ડ ધેટ વિલ લીડ ધ હાઇડ્રોજન આયન કોન્સન્ટ્રેશન ઇન અ ઇન્ક્રીઝ. ઓકે, CO2 રહી જાય છે, એક્ઝેલ નથી થતું, તો એના લીધે શું થશે? કાર્બોનિક એસિડ બનવા લાગશે અને હાઇડ્રોજન આયન બ્લડમાં ફરવા લાગશે. બીજી કન્ડિશન છે એમ્ફાઇસીમા or a chronic obstructive pulmonary disease. Loss of elasticity of alveolar sac. બ્રોન્કિયોસ્ટેસિસમાં કોની ઇલાસ્ટિસિટી જતી રહેતી હતી? બ્રોન્કાઈની. એમ્ફાઇસેમામાં કોની ઇલાસ્ટિસિટી જતી રહે છે? સેક, જે બલૂન છે, એર સેક છે, એની ઇલાસ્ટિસિટી જતી રહે છે. કે ઇન્હેલ કરીએ, એક્સહેલ કરીએ તો નાનું મોટું થાય તો ઇલાસ્ટિસિટી જતી રહે છે. રિસ્ટ્રિક્ટ ધ એર ફ્લો ઇન એન્ડ આઉટ, પ્રાઇમરીલી આઉટ. બરાબર, સ્ટાર્ટિંગમાં શું કરે છે? આઉટ નથી થવા દેતું, બ્રીથ આઉટ નથી થવા દેતું. બરાબર, લેટર ઓન ઇન પણ ના થવા દે અને આઉટ પણ ના થવા દે, ત્યારે કેવું થઈ જાય? વધારે ક્રિટિકલ, ઓક્સિજન વગર તો ચાલશે જ નહીં. લીડિંગ ટુ એન ઇન્ક્રીઝ CO2 લેવલ. એના પછી છે હાઇપર વેન્ટિલેશન. CO2 is retained and the hydrogen ion concentration increase. બરાબર, CO2 શું થશે? રિટેન થશે, એટલે હાઇડ્રોજન આયન કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થશે. હવે આ સેન્ટેન્સનું આપણે જસ્ટિફિકેશન જોઈએ ના, આપણે આગળ જોયું ને, ડિસ્કસ કર્યું હતું ને, CO2 ને કાર્બોનિક એસિડ, CO2 પ્લસ H2O મિક્સ થઈ જાય તો કાર્બોનિક એસિડ બની જશે અને હાઇડ્રોજન આયન H2O માંથી રિલીઝ થઈ જશે. બરાબર, તો એવું કહે છે કે CO2 રિટેન થશે એન્ડ ધ હાઇડ્રોજન આયન કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ. બોડીમાં હાઇડ્રોજન આયન કોન્સન્ટ્રેશન વધે એટલે શું થવા લાગે? એસિડિક થવા લાગે બોડી. બરાબર, કારણ કે હાઇડ્રોજન થી એસિડિક થવાય છે. લીડિંગ ટુ ધ એસિડોટિક સ્ટેટ. કાર્બોનિક એસિડ ઇઝ રિટેન્ડ એન્ડ ધ pH શું થશે? એનાથી ડિક્રીઝ થશે, કારણ કે બોડી તો થવા લાગી છે એસિડિક. સમજ પડી ગઈ ના? ડાયરેક્ટ આ સ્ટેટમેન્ટ વાંચે તો કદાચ ના પડે, તો આગળનું વિચારશો ને તો પડી જાય. બરાબર, કે એસિડિક થવા લાગી અને pH ડિક્રીઝ થવા લાગી. નાઉ ન્યુમોનિયા, excess production of the mucus and lung
congestion cause airway obstruction resulting in an inadequate gas exchange. Okay, airway obstruction, lung congestion થી પણ pneumonia થશે. Then pulmonary edema, extracellular accumulation of a fluid in the pulmonary tissue. બરાબર. Causes a disturbance in the alveolar diffusion and a perfusion. Pulmonary edema means pulmonary tissue એટલે pulmonary artery છે, vein છે અને lungs છે. lungs ની અંદર ખાસ એમાં શું થશે, alveoli ખરા ને એની આજુબાજુના સેલ અને ટીશ્યુ છે ને એમાં પરફ્યુઝન નથી થતું. પરફ્યુઝન નું મેં મતલબ સમજાવ્યું હતું ને. શું થાય? બોલો. બ્લડ સપ્લાય ના મળે. મેં કહ્યું હતું ને કે મારી ફિંગર સુધી પરફ્યુઝન રહેવું જોઈએ. ઓક્સિજન, બ્લડ, ફ્લુઇડ એ બધું અહીંયા છેક સેલ સુધી મળવું જોઈએ. બરાબર, તો હું મારું પરફ્યુઝન બરાબર છે. અહીંયા કોના પરફ્યુઝન ની વાત કરે છે? એલ્વિયોલાઈમાં. એલ્વિયોલાઈમાં શું થઈ ગયું? ડિફ્યુઝન થતું નથી, ઓસ્મોસિસ થતું નથી અને એના લીધે શું થશે, એનું ન્યુટ્રિટિવ સ્ટેટસ છે, વેસ્ટ પ્રોડક્ટ છે કે એને ઓક્સિજન મળવો જોઈએ એલ્વિયોલાર સેલને, એ બધું મળતું નથી. Pulmonary emboli. Emboli causes the obstruction in a pulmonary artery. બરાબર, એમ્બોલાઈ એટલે શું થઈ ગયું? એક બ્લડ છે કે સેક છે કે એની અંદર શું થઈ ગયું, એર એમ્બોલિઝમ થઈ ગયું. બરાબર, તો એર નું બબલ છે. તો એવું કોઈ પણ વસ્તુ આખા બોડીમાં ફરતું ફરતું હાર્ટ ની અંદર ગયું, સુપીરિયર ઓર ઇન્ફિરિયર વિના કાવાથી, અને પછી ફરતું ફરતું પલ્મોનરી આર્ટરીમાં જતું રહ્યું. લખ્યું છે ને જો, પલ્મોનરી આર્ટરી. બરાબર, આ કેવી કન્ડિશન થઈ જાય? ફેટલ, લાઈફ થ્રેટનિંગ, એક્સપાયર થવાય એવી. બરાબર, એમ્બોલાઈ કોઝ ધ ઓબ્સ્ટ્રક્શન એટલે નથી કહેતા કે સિરિંજની અંદરથી બધો એરના બબલ્સ છે બધા બહાર કાઢો અને આખી 10 ml ની સિરિંજમાં એર આખી એમ્પ્ટી એર કરીને તમે પુશ કરી દો તો શું થાય? ડેથ થાય. ખબર છે ને એવી? હા, એ શું થશે? બીકોઝ ઓફ એર એમ્બોલિઝમ થશે. સુસાઇડ નો વે નહીં બતાવતી, પણ એવું તમને થોડુંક નોલેજ હશે કે આપણે એર એક્સપેલ કરીએ છીએ. બરાબર, તો એમ્બોલાઈને પ્રિવેન્ટ કરવા માટે એર અંદર ઇન્ટર ના થઈ જાય એટલા માટે કરીએ છીએ બ્લડ સર્ક્યુલેશનમાં. સો ધીઝ આર ધ ક્લિયર. એવી બધી રેસ્પિરેટરી કન્ડિશન છે જેની અંદર CO2 બહાર નીકળતું નથી. આની અંદરથી કોઈ પણ હજી તમને ફરી એકવાર એક્સપ્લેન કરું એવું કશું છે? અસ્થમા ક્લિયર થઈ ગયું, સ્પાઝમ થઈ જાય બ્રોન્કિયલની, અને પછી શું થશે? મ્યુકસ, ઇડીમા, સ્વેલિંગ, નેરોઈંગ થઈ જશે. ઓકે, દેન એટીલેક્ટેસિસ સ્પેશિયલી ક્યારે જોવા મળે? પોસ્ટ ઓપરેટિવ. દેન બ્રેઇન ટ્રોમા, કોઈ પણ રીઝન ના લીધે મેડ્યુલા ઓબ્લોંગેટા અફેક્ટ થાય ત્યારે. બ્રોન્કિયોસ્ટેસિસ છે, ડાયલેટેડ થઈ ગયું. પહેલા બ્રોન્કાઇટિસ થાય, પછી બહુ વધારે ક્રોનિક રહ્યું, પછી બ્રોન્કિયોસ્ટેસિસ થઈ જાય, ડાયલેટેડ જ રહેવા લાગે. પછી છે બ્રોન્કાઇટિસ, ઇન્ફ્લેમેશન થઈ ગયું. CNS ડિપ્રેશન છે કોઈ પણ જાતની મેડિસિન થી, અને રેસ્પિરેશન પ્રોપર છે નહીં. CNS ડિપ્રેસ હોય એટલે રેસ્પિરેશન બરાબર થાય નહીં. એના પછી છે એમ્ફાઇઝેમા, એલ્વિયોલાઈ સેક બરાબર કામ નથી કરતું. COPD છે. COPD ધીસ ઇઝ ધ કોમ્પ્લિકેશન ઓફ બ્રોન્કાઇટિસ, બ્રોન્કિયોસ્ટેસિસ, એમ્ફાઇઝેમા. આવી બધી વસ્તુઓ રહેતી હોય ને લાંબા ટાઈમ સુધી, then later on COPD, chronic obstructive pulmonary disease develop થાય. COPD માં હંમેશા SpO2 લેવલ ઓછું જ રહે. બરાબર, 80-85 એ એનું નોર્મલ SpO2 લેવલ છે. બરાબર, અને એને ક્યારેય પણ હાઈ ફ્લો ઓક્સિજન આપવાનો નથી. કે આપણે એમ વિચારીએ 85 છે, માય ગોડ બહુ ઓછું થઈ ગયું, ઓક્સિજન ફ્લો વધારી દઉં, તો એવું કરવાનું નથી. ધેન હાઇપોવેન્ટિલેશન. બરાબર, કોઈ પણ કન્ડિશનના લીધે CO2 બોડીમાં એક્યુમ્યુલેટ થવા લાગ્યું. ન્યુમોનિયા. બરાબર, અગેન એમાં CO2
accumulated થશે. ન્યુમોનિયા મીન્સ ઇન્ફ્લામેશન ઓફ લંગ્સ, સેલ, ટીશ્યુ ઓર પેરેન્કાઇમા. બરાબર, લેયર્સ ની અંદર ઇન્ફ્લામેશન થઈ ગયું છે. પલ્મોનરી ઇડીમા મીન્સ લંગ્સ ની આજુબાજુના સેલ્સ છે, બરાબર, જે બ્લડ સર્ક્યુલેશન પ્રોવાઈડ કરે છે. યા તો પલ્મોનરી આર્ટરી, પલ્મોનરી વેઇન, લંગ્સ એ બધા સાથે કનેક્ટેડ છે, તો એ બધામાં સ્વેલિંગ થઈ ગયું છે. પછી છે પલ્મોનરી એમ્બોલાઈ, તો કોઈ એમ્બોલાઈ ઓર એ વચ્ચે ક્લોટ કરી દે છે નાની નાની વેસલ્સ ની વચ્ચે પલ્મોનરી આર્ટરીમાં, resulting in a airway obstruction and inadequate gas exchange. In pulmonary embolism inadequate gas exchange થાય છે ને, એના લીધે જ ફેટલ થઈ જાય છે કન્ડિશન, બરાબર. ઇમરજન્સી સિચ્યુએશન છે if any patient with pulmonary embolism. Now we have completed causes. Now assessment. રેસ્પિરેટરી એસિડોસિસ હોય ત્યારે શું હોય? પીએચ કેવી હોય? ડિક્રીઝ. પણ બોડીમાં શું વધી ગયું હોય? કાર્બન ડાયોક્સાઇડ વધે છે એટલે તો પીએચ ઘટે છે, એટલે એસિડિક થાય છે એટલે પીએચ ઘટે છે, બરાબર. તો ન્યુરોલોજીક, તો લેથાર્જીક, કન્ફ્યુઝન, ડિઝીનેસ, હેડેક, કોમા. કાર્ડિયોવાસ્ક્યુલરમાં ડિક્રીઝ બ્લડ પ્રેશર, ડિઝેરિધમિયા related to hyperkalemia and trauma compensation, warm and flushed skin related to peripheral vasodilatation, gastrointestinal no significant findings, neuromuscular, muscular weakness and seizure, respiratory, the respiratory rate and depth increase in an attempt to exhale the CO2 acid, બરાબર. રેસ્પિરેટરી રેટમાં શું હશે? એસિડોસિસમાં રેટ અને ડેપ્થ કેવા થઈ જશે? વધી જશે. અસ્થમા થશે તો રેટ અને ડેપ્થ કેવા થઈ જશે? વધી જશે, બરાબર. એર હંગર થાય ને આપણામાં ઓછી થઈ જાય, એવી રીતે શ્વાસ લેતા હોય ને ઓક્સિજનના પેશન્ટ, બરાબર, મીન્સ શ્વાસના પેશન્ટ, બરાબર. તો in an attempt to exhale the acid, however, when there is a respiratory problem and the lungs are unable to compensate, hypoventilation with a hypoxia occur. એટલે જ્યારે પણ રેસ્પિરેટરી એસિડોસિસ થાય અને લંગ્સ મેન્ટેન ના કરી શકે તો ત્યારે દરેક વખતે શું થશે? હાઇપોક્સિયા થઈ જશે, હાઇપોવેન્ટિલેશન થશે, ઓક્સિજન લેવલ ઓછું થશે. ઓકે. For any acid base imbalance, it is important to closely monitor the client's level of consciousness. Use protective measures to ensure safety. બરાબર, protective measures use કરો. And monitor electrolyte levels. And follow up ABG test result, arterial blood gas result. ખ્યાલ આવ્યો? જ્યારે પણ એસિડ બેઝ ઇમ્બેલેન્સ હોય ત્યારે શું કરવાનું છે? મોનિટર લેવલ ઓફ કોન્શિયસનેસ. પછી છે યુઝ પ્રોટેક્ટિવ મેઝર્સ ટુ એન્શ્યોર ધ સેફટી, બરાબર. પ્રોટેક્ટિવ મેઝર્સ યુઝ કરી દેવાના, ઓક્સિજન ચાલુ કરી દેવાનું, મોનિટર ઇલેક્ટ્રોલાઇટ લેવલ, સોડિયમ, પોટેશિયમ, બરાબર. અને બીજું શું કરવાનું છે? એબીજી. ખાસ તો આપણે એબીજી ઉપર ફોકસ કરીને ટ્રીટમેન્ટ કરવાની હોય. નાવ ઇન્ટરવેન્શન. અત્યાર સુધી આપણે એવું વિચારે કે નર્સિંગ છે તો મીન્સ જે ડોક્ટર પ્રિસ્ક્રિપ્શન આપે એ પ્રમાણે દવા આપી દેવાની, મારે કંઈ વિચારવાની જરૂર નથી કે આવું કેમ થયું ને શેના લીધે થયું ને આવા સાઇન સિમ્ટમ કેમ આવ્યા, હું એનું શું કરું, બરાબર. બટ એઝ અ આરએન યુ આર એઝ અ ફિઝિશિયન ઓવર ધેર, બરાબર. તો તમારે એવું બધું કોરિલેટ કરવું પડે, વિચારવું પડે કે ભાઈ હવે શું થઈ શકે છે, કેમ થયું. Okay, and then you need to call any specialist doctor. Okay. Interventions. Monitor the sign of respiratory distress. કેમ હાઇપોક્સિયા થયેલું છે, હાઇપોવેન્ટિલેશન થયેલું છે, બરાબર. એટલે એર હંગર, રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ એટલે, બરાબર, ચેસ્ટ જે સિમેન્ટ્રિકલી અપ ડાઉન થઈ રહ્યું છે. ન્યુમોનિયા એક સાઈડના લંગમાં હશે તો એની સિમેટ્રી મેન્ટેન નહીં થાય, ઇન્ટરકોસ્ટલ રિટ્રેક્શન હશે, એર હંગર હશે, રેસ્પિરેટરી રેટ વેરી હાઈ હશે,
બરાબર, 30 અબાવ, 40 અબાવ, તો એ રેસ્પિરેટરી રેટ એને ટેકિપનિયા થઈ ગયું હશે, ગ્રન્ટિંગ સાઉન્ડ હશે. બરાબર, તો આ બધી વસ્તુઓ કેવી છે? યુ કેન આઈડેન્ટિફાઈ ધેર ઇઝ અ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ. એડમિનિસ્ટર ઓક્સિજન એઝ પ્રિસ્ક્રાઇબ્ડ. ઓક્સિજન પ્રોવાઈડ કરો જે રીતે રેસ્પિરેટરી થેરાપિસ્ટ સજેસ્ટ કરે એ રીતે. પ્લેસ ધ ક્લાયન્ટ ઇન અ સેમી ફાઉલર પોઝિશન. બરાબર, હંમેશા આપણે રેસ્પિરેટરીમાં કેવું આપીએ? સેમી ફાઉલર. એનાથી શું થશે? કોઈ એનીવન ટેલ મી? What is the principle behind semi-fowler's position? રેસ્પિરેટરી રેટ નોર્મલ થાય. પણ કેમ, કઈ રીતે થશે બકા, એમ પૂછું. એ 45 ડિગ્રી એંગલમાં રાખે છે ને, તો એ લંગ્સ થોડા રેસ્ટના મૂડમાં રહેશે એટલે. સારું. એબ્ડોમિનલ મસલ્સ બીકમ રિલેક્સ. ઓકે, એટલે એબ્ડોમિનલ મસલ્સ ક્યાં ગયા? નીચે ગયા. જે આમ સૂઈ જાય ને, અને બહુ ખાધા પછી સૂજો એટલે તમને છે ને ગભરામણ થશે. બરાબર, પ્રેગ્નન્સીમાં બી એવું થાય. બહુ ખાધા પછી આમ સૂઈ જાવ, પેટ બધું ઉપર આવતું હોય. એન્ડ પહેલામાં સેમી ફાઉલર હોય તો શું થશે? એબ્ડોમિનલ મસલ્સ કેવા થશે? રિલેક્સ થશે. એના પછી સેકન્ડ, ડાયાફ્રામ ગોઝ ડાઉન સાઈડ. લંગ્સ ની વચ્ચે ખબર છે આવું? એબ્ડોમન અને લંગ્સ ની વચ્ચે ડાયાફ્રામ હોય છે. ઘણા ફિગરમાં જોયું હશે, આમ કરીને આમ. બરાબર, ગૂગલ પર લખીને જોજો એવું હોય તો. તો ડાયાફ્રામમાં શું થશે? નીચેની બાજુએ આવશે. તો અલ્ટિમેટલી લંગ્સને શું મળશે? વધારે સ્પેસ. તો લંગ્સ જે આમ સંકોચાઈ ગયેલું છે એને સ્પેસ મળશે તો થોડું વધારે સારી રીતના ફૂલી શકશે, સો એક્સપાન્ડ થઈ શકશે. તો જ્યારે ઇન્હેલ કરીએ તો લંગ્સ વિલ હેવ અ ઇનફ સ્પેસ ટુ એક્સપાન્ડ. ઓકે, તો ક્લિયર થઈ ગયું ને? હંમેશા આવું યાદ રાખવાનું જ્યારે પણ કાર્ડિયાક કન્ડિશન હોય અને રેસ્પિરેટરી કન્ડિશન હોય, એક જ પોઝિશન આવે. કઈ? સેમી ફાઉલર. ઓકે, એન્કરેજ ધ ક્લાયન્ટ. કાર્ડિયાકમાં ખાલી થોડુંક વધારે એવું હોય કે આમ સુઈ રહે ને કાર્ડિયાકમાં, તો પણ એને ગભરામણની જ ફિલિંગ આવે. ઘણી વાર આપણને હેડેક થાય, કશું એવું થાય તો જેથી આપણે આમ શું આવી રીતે શું બી ના ગમે. એમાં શું હોય? થોડુંક આગળ નમી આમ બેસે. બરાબર, આપણા હેન્ડ્સ છે ને એ ટેબલ પર રેસ કરીને આગળ નમીને બેસવું ગમે. બરાબર, તો કાર્ડિયાકમાં પણ કાર્ડિયાક પોઝિશનમાં આગળ નમેલું હોય ને તો હાર્ટને સારું લાગે. ની ચેસ્ટ પોઝિશન, બરાબર, બહુ સરસ લાગે. પેશન્ટ એકદમ પેઇન થતું હોય ને એવી પોઝિશનમાં જાય ને તેને થોડું રિલેક્સ લાગે. બરાબર, બાકી સેમી ફાઉલર તો છે જ. એટલે નીચે ઇમરજન્સીમાં ને એમ થોડું કે આખો ટાઈમ નીચે આપી રાખશો, નહીં આપી રાખે. બરાબર, એટલે કાર્ડિયાક નું પેશન્ટ તો આમ થોડુંક રેસ્ટ કરાવવું હોય તો સેમી ફાઉલરમાં રેસ્ટ કરાવવાનું, લાઈ ડાઉનમાં નહીં. એન્કરેજ એન્ડ આસિસ ધ ક્લાયન્ટ ટુ ટર્ન, કફ એન્ડ ડીપ બ્રીથ. બરાબર, રેસ્પિરેટરી નું છે તો એને હંમેશા શું કરવાનું છે? ડીપ બ્રીધિંગ. જો એ ડીપ બ્રીધિંગ એક્સરસાઇઝ પાયરોમેટ્રી સાથે વ્યવસ્થિત કરી લે ને તો એને પોસ્ટ ઓપરેટિવ એટિલેક્સિસ ના થાય. હવે થઈ જાય, કોમ્પ્લિકેશન થઈ જાય પછી એને ક્યોર કરવું કેટલું અઘરું પડે. So you need to explain very nicely that it is important to do deep breathing exercise. Then cough. બધાને આદત હોય કે કફિંગ નથી કરવું, but it is important to cough out. ઓકે, અને પેશન્ટની પોઝિશન ચેન્જ કરવાનું. Reduce restlessness by improving the ventilation rather than administering tranquilizer, sedatives, opioids, because this medication further depress the respiration. હવે પેશન્ટ તો ઓલરેડી રેસ્પિરેટરી રેસ્ટલેસ છે. બરાબર, એટલે આમ પેનિક હોય, થોડું શ્વાસ નથી લેવાતો એટલે આમ હોય ને એન્ઝાયટી, પેનિક. તો આપણે એવું કરે કે ભાઈ ઊંઘાડી દઈએ, ટ્રાન્ક્યુલાઇઝર આપીને, ડાયઝાપામ આપીને. એવું નહીં કરવાનું. ઓકે, વાય? ઇટ વિલ ફર્ધર ડિપ્રેસ ધ રેસ્પિરેટરી સેન્ટર. મેડ્યુલા ઓબ્લોંગેટા પર ઇફેક્ટ કરીને રેસ્પિરેટરી સેન્ટરને ડિપ્રેસ કરશે. સેન્ટર ડિપ્રેસ થઈ ગયું તો રેસ્પિરેશન કઈ રીતે સ્ટિમ્યુલેટ થશે? એ પણ ડિપ્રેસ થઈ જશે, એ પણ ઓછા થઈ જશે. સો નેવર એવર ગીવ ટ્રાન્ક્યુલાઇઝર્સ એટલે ડાયઝાપામ, સેડેટિવ્સ ડાયઝાપામ એમાં પણ આવશે, એન્ડ ઓપિયોઇડ્સ મોર્ફિન.
because these medication further depress the respiration. Prepare to administer respiratory treatment as prescribed. Suction the client's airway if necessary. રેસ્પિરેટરી ટ્રીટમેન્ટમાં કેવી વસ્તુ આવશે વિશ્રુતિ તમે કહી શકશો કેવી મેડિસિન્સ હોય ખુશી તમે કહો અસ્થમા ન્યુમોનિયામાં એવું તો પેશન્ટ તમે અહીંયા પણ જોયા જ હશે ને કેવી મેડિસિન્સ આપે Bronchodilators. હા વેરી ગુડ Anti-inflammatory. bronchodilators anti-inflammatory and steroids Steroids. બરાબર એનાથી શું થશે ઇન્ફ્લામેશન રિડ્યુસ થશે સ્વેલિંગ રિડ્યુસ થશે જે એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ બ્રોન્કાઈમાં જમા થઈ ગયું હોય એ બધું પાછું ડિક્રીઝ થઈ જશે તો એવી ટ્રીટમેન્ટ આપો એ સિવાય શું કરી શકાય સક્શનિંગ કરી શકાય વધારે થઈ ગયું હોય ત્યારે ઇફ નેસેસરી ખાસ કરીને અનકોન્શિયસ પેશન્ટ ને એવું બધું છે જેને કફ નથી કરી શકતા એ બધા માટે સક્શનિંગ ઇઝ ધ બેસ્ટ ઓપ્શન પ્રિપેર ફોર ધ એન્ડોટ્રેકિયલ ઇન્ટ્યુબેશન બરાબર આર્ટિફિશિયલ એરવે ઈટી ટ્યુબ નાખી દેવાનું બરાબર એન્ડ મિકેનિકલ વેન્ટિલેશન રેસ્પિરેશન હવે પેશન્ટના ઇનિશિએટેડ છે નહીં તો કેવા આપવા પડશે એમને મિકેનિકલ વેન્ટિલેશન પેશન્ટને વેન્ટિલેટર પર રાખવું ઇફ ધ ક્લાયન્ટ હેઝ અ સિવિયર એસિડોસિસ ઓક્સિજન બહુ જ વધારે થઈ ગયું રાઇઝ અબાઉ 50 mg પર dl ઓક્સિજન CO2 નું લેવલ 35 to 45 છે હજી 50 થી વધારે થઈ ગયું એન્ડ સાઇન ઓફ એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ આર પ્રેઝન્ટ એકદમ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ છે CO2 મોર દેન 50 છે તો પેશન્ટને વેન્ટિલેટર પર મૂકવાનું ક્લિયર if the client has a condition that causes a obstruction of airway or a depressed respiratory system monitor the client for the respiratory acidosis એટલે client ને કશું પણ છે પલ્મોનરી એમ્બોલાઈ બરાબર પછી છે અસ્થમા છે એટિલેક્ટેસિસ છે એમ્ફાઇસેમા છે તે બધી કેવી વસ્તુઓ છે એવી કન્ડિશન છે કે જેના લીધે CO2 બોડીમાં વધી શકે છે પેશન્ટના રેસ્પિરેટરી એસિડોસિસ થઈ શકે છે તો એની અંદર ખાસ ધ્યાન રાખવાનું એને બ્રીથ મોનિટર કરવાના હવે આગળ રેસ્પિરેટરી આલ્કલોસિસ બરાબર CO2 લેવલ વધારે ઘટી ગયું છે a deficit of the carbonic acid and decrease in a hydrogen ion concentration that result from the accumulation of the base from the loss of the acid without a complete loss of base in the body થોડુંક સેન્ટેન્સ કોમ્પ્લિકેટેડ લાગે છે પણ એવું કહે છે કે અહીંયા એવું તો થયું એસિડનો બેઝનો તો લોસ થઈ ગયો એટલે કિડની દ્વારા બાયકાર્બોનેટ નીકળી ગયા સોડા બાયકાર્બ બની જતું હતું ને NaCO3 તો એ તો નીકળી ગયા પણ એની જોડે જોડે લોસ ઓફ એસિડ વિધાઉટ છે એટલે હાઇડ્રોજન આયન નીકળ્યો નહીં બરાબર વિધાઉટ લોસ ઓફ અને કાર્બોનિક એસિડ નીકળી ગયું છે તો એ ટાઈમે શું થશે CO2 બનવા માટેનું રહ્યું નથી હવે આલ્કલોસિસ એ હાઇડ્રોજન રહ્યા છે ને એટલે પેલું પોટેશિયમ વાળી મિકેનિઝમ આવશે કે હાઇડ્રોજન અંદર ગયા અને પોટેશિયમ બહાર આયા અહીંયા ફિગર હતી ને આપણે એ આવશે આ સિચ્યુએશન આલ્કલોસિસ વાળી બરાબર અને બીજું શું સિચ્યુએશન આવશે કાર્બોનિક એસિડ છે નહીં એટલે CO2 એટલા બધા છે નહીં ડેફિશિયન્ટ કાર્બોનિક એસિડ એટલે CO2 એટલું બનતું નથી Causes respiratory alkalosis occurs result from the condition that cause a overstimulation of the respiratory system વધારે પડતા આપણે શ્વાસ લઈ લઈએ ત્યારે હાઇપર વેન્ટિલેશન થઈ જાય
વધારે પડતા ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ કરી લઈએ ત્યારે હાઇપર વેન્ટિલેશન થઈ જાય, બરાબર. એક્સરસાઇઝ બહુ કરીને બહુ બ્રીથિંગ આવી ગયું ત્યારે હાઇપર વેન્ટિલેશન થઈ જાય. ઓકે, now we are going to see the causes. I don't. Fever cause increased metabolism resulting in a overstimulation of the respiratory system. ફીવર ની અંદર પલ્સ રેટ પણ વધે અને રેસ્પિરેશન પણ વધે અને વધારે જ લે ત્યારે હાઇપર વેન્ટિલેશન થઈ જાય. સેકન્ડ, that is the hyperventilation. Rapid respiration causes the blowing of the carbon dioxide, leading to the decrease in a carbonic acid. બરાબર. મેં વચમાં હું ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝના વિડીયો જોતી તો ખાસ અંદર હતું તો હું ધારો કે ડીપ બ્રીથિંગ કરું ને એવી રીતે તો મારે 3 to 5 જ કરવાના એક સાથે, પછી અડધા કલાક 2 કલાક પછી અલગ કરો તો અલગ વસ્તુ. અધરવાઇઝ વોટ વિલ હેપન? હાઇપર વેન્ટિલેશન ટુ મી. Hypoxia stimulate the respiratory center in the brain which causes an increase in the respiratory rate in order to increase the oxygen. This causes a hyperventilation which result in a decreased CO2 level. બરાબર, હાઇપરવેન્ટિલેશન થઈ ગયું, હાઇપોક્સિયા થઈ ગયું તો અત્યારે તો ઓક્સિજન ઓછું છે પણ ઓક્સિજન ઓછું હોવાના લીધે રેસ્પિરેટરી સેન્ટરને ખબર પડી કે ઓક્સિજન ઓછું છે અને વધારે રેસ્પિરેશન લેવા લાગ્યા તો શું થશે? ફરી એને હાઇપર વેન્ટિલેશન થઈ જશે અને CO2 લેવલ ડાઉન થઈ જશે. સમજ પડી ને? અહીંયા હાઇપોક્સિયા અલગ રીતના છે, અહીંયા ઉપર હાઇપોક્સિયા અલગ રીતના છે, બરાબર. હાઇપોક્સિયા થઈ ગયું હોય તો ઓક્સિજન ઓછું થઈ ગયું છે તો કાર્બન ડાયોક્સાઇડ વધી જાય ને, ઓક્સિજન ઓછું મળે છે, બરાબર. હાઇપોક્સિયા છે, પેશન્ટ બ્રીથ નથી કરતું, અસ્થમા છે કે કોઈ બી કન્ડિશન છે તો બ્રીથ નથી કરતું તો હાઇપોક્સિયા થઈ ગયું છે એને, બરાબર. તો હાઇપોક્સિયા થઈ ગયું છે મતલબ કે અંદર CO2 લેવલ વધી ગયું છે. એવી રીતે આપણે ઉપરનામાં રેસ્પિરેટરી એસિડોસિસમાં જોયું. હવે અહીંયા શું કહે છે? હાઇપોક્સિયા તો હતું એને તો એના લીધે અલ્ટિમેટલી શું આવ્યું? CNS પર ઇફેક્ટ આવ્યું તો પેશન્ટને ઓક્સિજન મળતું નથી. તો રેસ્પિરેટરી સેન્ટરે શું કર્યું? રેસ્પિરેશન રેટ વધારી દીધો. તો રેસ્પિરેશન રેટ વધાર્યો અને વધારે ઓક્સિજન લેવા લાગ્યા એના લીધે હાઇપર વેન્ટિલેશન થયું. બરાબર. આ એક વસ્તુ છે ને હાઇપોક્સિયા વાળી ને હાઇપર વેન્ટિલેશન વાળી એ COPD ઉપર સરસ બેસે. જે મેં નતું સમજાયું? શું સમજાયું તું COPD ના પેશન્ટ માટે? એનું O2 લેવલ કેટલું હોય? એસપી લેવલ ઓછું હોય. હા, SpO2 ઓછું હોય. વેરી ગુડ. કેટલું હોય? 85 80. યસ, 85 80, બરાબર. હવે એને શું કહીશું આપણે? હાઇપોક્સિયા કહીશું, બરાબર. એને ઓક્સિજન લેવલ ઓછું છે. પછી મેં જોડે કહ્યું કે એને આપણે ઓક્સિજન વધારે પડતો આપી દેવાનો નથી, બરાબર. કેમ એવું કહ્યું? વધારે ડિપ્રેસ થઈ જશે. હા, રેસ્પિરેટરી સેન્ટર વધારે ડિપ્રેસ થઈ જશે. આપણે બહારથી જ ઓક્સિજન આપી દીધો એટલે શું થયું? રેસ્પિરેટરી સેન્ટરને લાગ્યું કે હવે જરૂર નથી તો હું રેસ્પિરેશન ઇનિશિએટ ના કરું, બરાબર. સફિશિયન્ટ થઈ જાય છે એટલા માટે. તો COPD ના પેશન્ટમાં આપણે O2 નો ફ્લો વધારે આપવાનો નહીં તો રેસ્પિરેટરી સેન્ટર ડિપ્રેસ થઈ જાય. એમાં આના લીધે થઈને જ એનું મેન્ટેન રહે છે કે હાઇપોક્સિયા રહે, રેસ્પિરેટરી સેન્ટર અલર્ટ રહે છે અને એના બ્રીધિંગ નોર્મલ મેન્ટેન થાય છે. પછી છે ઓવર વેન્ટિલેશન બાય મિકેનિકલ વેન્ટિલેશન. હવે પેશન્ટને રાખ્યું છે તમે વેન્ટિલેટર ઉપર અને વધારે પડતા બ્રીથ અને ઓક્સિજન કોન્સન્ટ્રેશન આપી દો છો તો ત્યારે પણ શું થઈ જશે? રેસ્પિરેટરી આલ્કલોસિસ. The administration of oxygen and depletion of CO2 can occur from the mechanical ventilation, causing the client to be hyperventilated. Pain વધે ને એમ overstimulation of the respiratory rate થાય તો in the brain stem result in a carbonic acid deficient. પેઇન ની અંદર પણ કાર્બોનિક એસિડ ડેફિશિયન્ટ થઈ જશે અને રેસ્પિરેટરી રેટ વધી જશે. સિવિયર એન્ઝાઇટી એન્ડ હિસ્ટેરિયા આ તો બહુ જ કોમન છે નર્સિંગમાં.
તમે જોયું હશે કોઈ તમારા ક્લાસમાં યા આજુબાજુના ક્લાસમાં યા જુનિયરમાં જીએનએમ માં કેવી રીતે ક્યાંક ને ક્યાંક કે કોઈ એક સ્ટુડન્ટ હોય અને પડી જાય, બેભાન થઈ જાય. જોયું છે એવું? મને તો ઘણી બેચમાં એવું આવે જ. એ શેનું કહેવાય? પેશન્ટ હિસ્ટીરિયાનું પેશન્ટ છે. બીક લાગી, એન્ઝાઇટી થઈ અને બેભાન થઈ જાય. બરાબર? Often is neurogenic and related to psychoneurosis. બરાબર? પેશન્ટ હિસ્ટીરિયાનું કહે છે. attention seeking હોય. બરાબર થોડું. However, this condition lead to vigorous breathing and excess exhaling CO2. બરાબર? વધારે પડતું શ્વાસ લે અને પછી CO2 એટલું બહાર નીકળે. અરે સોરી, એક્સેસિવ બહાર નીકળી જાય CO2. વધારે બ્રીધિંગ કરશે ને એના લીધે. એટલે અગેન અલ્ટિમેટલી જશે હાઇપર વેન્ટિલેશન. એટલે તમારે એટલું જ યાદ રાખવાનું, whenever patient hyperventilated there is a respiratory alkalosis. આ બધા જ રીઝન થી છેલ્લે શું થઈ જાય છે? હાઇપર વેન્ટિલેશન થાય છે. એટલે હાઇપર વેન્ટિલેશન થાય એટલે CO2 નું ડાઉન જાય. બરાબર? 35 થી ઓછું થઈ જાય તો પેશન્ટ ક્યાં ગયું? રેસ્પિરેટરી આલ્કલોસિસ. રેસ્પિરેટરી આલ્કલોસિસમાં જાય એટલે પેશન્ટને છે ને પેપર બેગ હોય ને, પેપર બેગ યા કોથળી, પોલિથીન, એની અંદર આખું માથું નંખાઈને ફૂંકો મરાની, એમાં જ શ્વાસ લેવાનો. એટલે જે બહાર કાઢશે ને એ જ અંદર જશે. સમજ પડી ને? કાર્બન ડાયોક્સાઇડ વધી જશે તો અલ્ટિમેટલી શું થશે? પેશન્ટ કોન્શિયસ થશે. ક્લિયર? હવે તમને ખબર છે માઉથ ટુ માઉથ બ્રીધિંગ આપીએ છે, મૂવીઝમાં બતાવે માઉથ ટુ માઉથ બ્રીધિંગ. વોટ ઇઝ ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ ધીસ? CPR. હા, CPR, BLS એ બધામાં નહીં બતાવતા, મૂવીઝમાં બી બતાવે છે માઉથ ટુ માઉથ બ્રીધિંગ આપે. એનો બી કંઈક લંગ્સ જોડે જ કનેક્ટેડ હોય છે કે એકદમ ઓક્સિજન મળે. હવે CPR તમે માઉથ થી હું આપીશ બ્રીધિંગ કોઈને તો હું માઉથ થી ઓક્સિજન આપી શકીશ? તો CO2 થશે. CO2 આપણે આપીએ છીએ. શું આપીએ છીએ? CO2. ઓકે? ધારો કે હું શ્વાસ લઈશ ને, પહેલા તો મારે લેવો પડશે ને, જોશથી ફૂંક મારીને ચેસ્ટ રાઈઝ કરવી છે તો બરાબર, તો શ્વાસ લઈને હું કાઢીશ તો શું હશે? CO2 છે. બરાબર? તો CO2 કેમ આપીએ છીએ આપણે? પેશન્ટ તો બેભાન છે, એને ઓક્સિજનની જરૂર છે. CO2 આપીએ છીએ ને એટલા માટે આપીએ છીએ because increase CO2 level will stimulate the respiratory center. સમજ પડી ગઈ ને? CO2 બોડીમાં વધ્યું તો રેસ્પિરેટરી સેન્ટર અલર્ટ થશે કે ભાઈ CO2 વધારે વધી ગયું છે તો હું હવે રેસ્પિરેશન સ્ટાર્ટ કરાવું. ક્લિયર? સમજ પડી ગઈ ને? મિકેનિઝમ મીન્સ કઈ રીતે કનેક્ટેડ છે. શું સમજ પડી? પેશન્ટના એમાં CO2 લાઈક પાછળ તેમના લાઈક રેસ્પિરેટરીમાં ઇન્ક્રીઝ થાય, એ સ્ટિમ્યુલેટ કરે. હા, રેસ્પિરેટરી સેન્ટરને સ્ટિમ્યુલેટ કરે અને એના લીધે પોતાના સેલ્ફ બ્રીધિંગ પેશન્ટના સ્ટાર્ટ થશે. બરાબર? આપણે પેશન્ટ વેન્ટિલેટર પર રાખીએ અને એ રિકવર થાય. ઓલ્ડ એજ ને એ બધામાં જવા દો, પણ નિયોનેટ હોય ને એ બધાને તો ઓલવેઝ સ્ટાર્ટિંગમાં વેન્ટિલેટર પર હોય, પછી ઓક્સિજન પર હોય, ગ્રેજ્યુઅલી જાતે સર્વાઈવ થવા લાગે જેમ એના લંગ મેચ્યોર થતા જાય એમ. બરાબર? તો હવે આપણે વેન્ટિલેટર પર રાખ્યા આપણે શું કરીએ? પહેલા ચલો વેન્ટિલેટર પોતાના બ્રીથ આપે 30, પછી 2 દિવસ પછી એના 20 બ્રીથ આપે, કારણ કે પેશન્ટના સેલ્ફ બ્રીધિંગ અમુક આયા છે. પછી શું કરે? તો આપણે હંમેશા છે ને કેવું કરીએ ખબર છે? કટ ઓફ આપીએ. જેટલી એને ધારો કે એને 20 ની જરૂર છે ને તો આપણે શું કરીએ? 15 જ આપીએ. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? કેમ એવું કરીએ? એ પણ થોડુંક શું કરશે? ઇનિશિયેટ કરશે કે અલા મને હજી જરૂર છે, તું મારી જાતે કરું એફર્ટ. બરાબર? તો એને થોડુંક એવું ખેંચીને લાવીએ. ધારો કે આપણે ઓક્સિજન ચાલુ છે હુડમાં કે આમ, બરાબર, તો શું કરીએ? 2 કલાક હુડ કાઢી દઈએ, થોડા ટાઈમ આવી રીતના એમને એમ બ્રીથ કરવા દઈએ, હજી મિનિમલ ઓક્સિજન રાખીએ. બરાબર? તો ગ્રેજ્યુઅલી શું થશે પેશન્ટને?
જાતે સેલ્ફ ઇનિશિએટ થશે. બરાબર. નાઉ ક્લિનિકલ જજમેન્ટ એનાલાઇઝ ક્લુ. A client with the emphysema is આ ચેપ્ટર થોડા આવે છે ને, થોડા ચેપ્ટર ડિસ્કશન વાળા છે એટલે આપણે થોડા ધીમે ધીમે જશે. A client with the emphysema આપણે તો બે 3 પેજ જ પત્યા, માંડ 2 પેજ પત્યા ને આજે. 2 pages. A client with the emphysema is hospitalized because of difficult breathing. બરાબર. પેશન્ટને શું થઈ ગયું છે? એમ્ફાઇસેમા. શું હતું એમ્ફાઇસેમામાં? ડાયલેટેડ air sac. બરાબર. The client complained of headache, dizziness, lethargic and disoriented. બરાબર. આવી બધી છે ને કેસ સ્ટડીઝ આપેલી હશે યુ વર્લ્ડમાં. તો તમને એવું લાગ્યું કે હા કમ્પ્લેન છે તો હું એને હાઇલાઇટ કરી દઉં કે આવા આવા સિમ્ટમ્સ છે પેશન્ટમાં. પછી એનું બ્લડ ગેસ આપ્યું, આર્ટેરિયલ બ્લડ ગેસ એબીજી. રિઝલ્ટ reveal the following. pH કેટલી છે? 7.21. હવે મને કોઈ કહેશે pH કયું બતાવે છે? આલ્કલોસિસ કે એસિડોસિસ? Acidosis. એસિડોસિસ. વેરી ગુડ. હવે PCO2 કેવું થઈ ગયું છે? PaCO2 વધી ગયું છે. હાઈ. હાઈ છે ને? હમ. 70 mm of Hg. બરાબર. 35 to 45 અપ્રોક્સ હોય. આ તો બહુ જ વધારે થઈ ગયું. CO2 વધ્યું જ છે. બરાબર. અને pH ઘટી છે. આપણને ખબર પડી ગઈ કે CO2 એટલે મેટાબોલિક નહીં. શું છે? શેના ઉપર આવે? શ્વાસ ઉપર આવે. તો રેસ્પિરેટરી છે. એન્ડ બાયકાર્બોનેટ શું છે? 23. 23, What is the normal value of bicarbonate? 35. હા. ના એ તો પેલી 21 to 28. હા, 21 to 28. 7.35 to 7.45 that is normal pH. આ બધી વસ્તુઓ બાય હાર્ટ રાખવાની એટલે વસ્તુ જોઈએ ને આપણે આઈડેન્ટિફાઈ થઈ જાય. બરાબર. તો આ 23 તો બાયકાર્બોનેટ સરસ છે, તો મારે મેટાબોલિક જોવાનું નથી. તો હવે આ મને હવે 3 આમ ઉપરથી કહો કે કઈ એસિડોસિસ હશે એને? Respiratory acids. યસ, રેસ્પિરેટરી એસિડોસિસ. કારણ કે CO2 માં જ પ્રોબ્લેમ દેખાય છે. ચલો હવે આ થઈ ગયું રેસ્પિરેટરી એસિડોસિસ. હવે હું આગળ વાંચું છું. The nurse considered the client's health problem and the effects of health problem on the respiratory system. Analyze the client cues, including ABG result, and interpret that cues are indicating an acid-base disturbance of the respiratory acidosis. જો પાછળ સરસ લખ્યું છે, આપણે ડાયગ્નોઝ કરી દીધું કે રેસ્પિરેટરી એસિડોસિસ. પછી શું લખ્યું છે? વિધાઉટ કમ્પન્સેશન. શું કર્યું છે? કમ્પન્સેશન કર્યું નથી. સમજ પડી? એટલે કિડનીએ કોઈ હેલ્પ કરી નહીં. કિડનીએ લંગ્સને સર્વાઈવ થવા માટે હેલ્પ કરી નથી. એટલે સ્ટાર્ટિંગનો ડેટા છે. હવે થોડો ઘણો ટાઈમ થશે પછી ધીમે ધીમે કિડની સેટઅપ ટ્રાય કરશે કે ભાઈ કમ્પન્સેટ કરવાનો, પણ આમાં વધારે ટાઈમ જાય. તો ત્યાં સુધી પેશન્ટને સર્વાઈવ રાખવા આપણે પડે. જો 70 છે ટુ મચ. કમ્પન્સેશન થયું હોત ને તો કેવું હોત ખબર છે? આ 23 ની જગ્યાએ છે ને સ્ટાર્ટિંગ 21 છે ને, બરાબર, બાયકાર્બોનેટ નું તો 21, 22 એવું થયું હોત. બરાબર. અને જે આ જે છે ને PaCO2 લેવલ એ કેવું રહ્યું હોત? 50. ખ્યાલ આવ્યો? તો પેલું શું કરે છે? મેટાબોલિક વાળું પોતાનું રાખીને નોર્મલ વેલ્યુમાં રહીને એક્સ્ટ્રા બાયકાર્બોનેટને આપીને પેલાને ન્યુટ્રલાઇઝ કરવાનો ટ્રાય કરે છે. સમજ્યા ને તમે? ખ્યાલ આવ્યો? આને થોડું ઘણો તો ટ્રાય કર્યો છે. જુઓ 28 સુધી બાયકાર્બોનેટ નથી, બાયકાર્બોનેટ 23 છે. થોડું થોડું નિયરર જવા લાગ્યું છે પેલાને આપવા માટે, લો થવા લાગ્યું છે. અત્યારે કમ્પન્સેટ પર નહીં ફોકસ કરું, નહીં તો પાછું આગળનું બધું ભૂલી જવાશે. થોડોક આગળ આવશે. બરાબર. હવે જો આપણે મેટાબોલિક એસિડોસિસ નું બાકી છે ને, આપણે કેટલે પહોંચ્યા? અસેસમેન્ટ થઈ ગયું, રેસ્પિરેટરી એસિડોસિસ થઈ ગયું,
આલ્કલોસિસ થઈ ગયું અને આલ્કલોસિસનું ઇન્ટરવેન્શન આપણે એ બાકી છે રેસ્પિરેટરી આલ્કલોસિસમાં શું ઇન્ટરવેન્શન એસિડોસિસ શું થઈ ગયું ના એસિડોસિસનું છે ને આ બાજુ આઈ રહ્યું હા હા અસેસમેન્ટ આલ્કલોસિસનું ઇન્ટરવેન્શન monitor for the sign of respiratory distress provide emotional support and reassurance to the client ઇમોશનલ સપોર્ટ અને રિએશ્યોરન્સ કયા ક્લાયન્ટને આપવાની જરૂર પડશે જે આ હિસ્ટેરિયા વાળા અને સિવિયર એન્ઝાઇટી વાળા છે એને encourage appropriate breathing pattern assist with breathing technique and breathing aid if needed and as prescribed voluntary holding of the breath using a rebreathing mask CO2 breathes with the rebreathing into the paper bag underline કરી દો મેં તમને આ સમજાવ્યું ને આ ઓપ્શનમાં આવતું હોય છે ઘણા ક્વેશ્ચન આપણને એવું થાય સ્ટાર્ટિંગમાં આવું વાંચેલું ના હોય ડાયરેક્ટ ક્વેશ્ચન હોય તો આ શું છે પેપર બેગની અંદર બ્રીથ કરવાનું કોઈ શ્વાસ ના લઈ શકતું હોય ત્યારે એવું કરીશું આપણે ઓકે બટ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ બરાબર એનું કાર્બન ડાયોક્સાઇડ લેવલ વધારવા માટે પ્રોવાઈડ cautious care with a ventilator client so they are not forced to take a breath too deeply or rapidly જોઈએ એના કરતા વધારે પડતા બ્રીધિંગ આપી દેશો નહીં તો પેશન્ટ હાઇપર વેન્ટિલેશનમાં જતું રહેશે prepare to administer calcium gluconate for tetany as prescribed બરાબર રેસ્પિરેટરી સ્પાઝમ હોય કેલ્શિયમ ગ્લુકોનેટ આપવાનું કેમ કારણ કે ટીટાનીમાં કેલ્શિયમ હાઇપોકેલ્શિયમિયા થઈ જાય છે એટલા માટે કેલ્શિયમ આપીશું તો એનું ટીટાની રિલીઝ થશે Now metabolic acidosis a total concentration of the buffer base than the lower than the normal બરાબર એટલે જો pH કેવી હશે એસિડોસિસ હશે લોઅર હશે એટલે 7.35 થી ઓછી હશે બરાબર હવે બીજી વસ્તુ કે છે with a relatively increase in a hydrogen ion concentration હાઇડ્રોજન આયન કેવા હશે એક્સ્ટ્રા વધારે રિઝલ્ટ એ તો હોય જ કારણ કે pH ઓછી ગઈ છે એટલે હાઇડ્રોજન વધારે હશે resulting from the loss of too much base એટલે bicarbonate બરાબર or a retention of too much acids carbonic acid ત્યારે now causes an insufficient supply of insulin in a client with diabetes mellitus can result in a metabolic acidosis known as a diabetic ketoacidosis શું થાય છે ડાયાબિટીસ મેલિટસ હોય ને પેશન્ટને બરાબર અનકન્ટ્રોલ ડાયાબિટીસ છે તો એની અંદર શું થશે ગોળીઓ નથી લેતું ઇન્જેક્શન નથી લેતું ગળ્યું ખાધા કરે છે તો કીટોન બોડીઝ વધી જશે એની અંદર બરાબર કીટોન રિલીઝ થશે અને એના લીધે શું થશે ડાયાબિટીક કીટો એસિડોસિસ અને અહીંયા એ રીતે આપેલું છે કે એને ઇન્સ્યુલિન નથી ને એટલે આવું થાય છે બરાબર અનકન્ટ્રોલ ડાયાબિટીસ હોય ત્યારે now causes 9.3 9.3 ક્યાં ગયું I know causes of metabolic acidosis જો એમાં છે ને પહેલું ડાયાબિટીસ મેલાઇટસ તો ડાયાબિટીક કીટોએસિડોસિસ થાય મેં કહ્યું એમ વધારે ડાયાબિટીસ હોય અનકન્ટ્રોલ તો કીટોન બોડી રિલીઝ થાય અને એનો ડાયાબિટીક કીટોએસિડોસિસ કોમ્પ્લિકેશન છે an insufficient supply of insulin causes increased fat metabolism leading to an excess accumulation of ketone or other acids the bicarbonate then ends up being depleted બિચારું બાયકાર્બોનેટ બધાની જોડે ન્યુટ્રલાઇઝ કરતા કરતા થાકી ગયું અને ઓછું પડી ગયું બરાબર કીટોનના 600 હોય ને બાયકાર્બોનેટના 200 આયન હોય તો પછી 400 આયનનું શું કરવાનું તો કીટોનું એસિડોસિસ થઈ જાય સમજી ગયા ને અનકન્ટ્રોલ્ડ ડાયાબિટીસ હોય ત્યારે excessive ingestion of the acetyl salicylic acid
causes an increase in the hydrogen and ion concentration, lead to acidosis. High fat diet causes a much too rapid accumulation of the waste product of fat metabolism, leading to buildup of the ketones and acid. Whatever insufficient metabolism of the carbohydrate. તમારે મેટાબોલિક વર્ડ આવે ને એટલે થોડુંક ડાયાબિટીસ ઉપર જ ફોકસ કરવાનું, બરાબર. એનું સરસ એક્ઝામ્પલ આપો, પીડિયાટ્રિક ની અંદર પણ આ એપ્લાય કરવાનું. આપણે એવું કહીએ છીએ ને, હાઇપોથર્મિયા ઇઝ ધ કિલર ડિઝીઝ ફોર ધ નિયોનેટ, એવું કહીએ છીએ. એવું સાંભળ્યું છે? બાળક ઠંડુ ના પડી જવું જોઈએ, કાંગારૂ મધર કેર આપો, રેડિયન્ટ વોર્મર આપો, ડ્રાય કરો, હાઇપોથર્મિયા પ્રિવેન્ટ કરો. વાય? હાઇપોથર્મિયા થાય ને, બરાબર, તે બાળક ઠંડુ પડે, તેનાથી શું થશે? આપણને ઠંડી લાગે તો આપણે શું થાય છે? શિવરિંગ થાય છે, ધ્રુજારી આવે, બાળક ધ્રુજે હાઇપોથર્મિયામાં, તો એના મસલ્સ શું કરશે? શિવરિંગ કરશે, બરાબર. તો એવું થશે, એના લીધે શું થશે? જે મસલ્સ ની અંદર જે ગ્લુકોઝ છે ને, બરાબર, તો એનું શું થશે? મેટાબોલિઝમ થશે. ક્લિયર? મેટાબોલિઝમ થશે. હવે મેટાબોલિઝમમાં મેં તમને સમજાવ્યું હતું ક્રેબ્સ સાયકલ. ગ્લુકોઝ હોય એનું બ્રેકડાઉન થાય અને એમાંથી હીટ જનરેટ થાય, H2O જનરેટ થાય અને ATPs જનરેટ થાય. હવે મને ઠંડી લાગી તો મારું ગ્લુકોઝ યુટિલાઇઝ થવા લાગ્યું. થાય છે ને એવું, શિયાળામાં વધારે ભૂખ લાગે કે આવું ખાવ આવું ખાવ, તો મારું ગ્લુકોઝ યુટિલાઇઝ થવા લાગ્યું, તો મારું કેવું થશે? હાઇપોગ્લાયસેમિયામાં જશે, બરાબર. જોડે જોડે શું થશે? ઓક્સિજન યુટિલાઇઝ થશે. ગ્લુકોઝ ની જોડે શું યુઝ થાય? ઓક્સિજન. એટીપી મેટાબોલિઝમ કરવું હોય તો આપણે એનેરોબિક છે એટલા માટે ઓક્સિજનની જરૂર હોય, તો શું થશે? ઓક્સિજન યુટિલાઇઝ કરીશું એટલા માટે રેસ્પિરેટરી શું થશે? એસિડોસિસ થશે. સમજ પડી ગઈ ને? બે વસ્તુ કનેક્ટેડ છે ગ્લુકોઝના મેટાબોલિઝમ. એક તો ગ્લુકોઝ પોતે યુટિલાઇઝ થઈ જાય છે અને એને બ્રેકડાઉન કરવા માટે શેની જરૂર પડે છે? ઓક્સિજનની જરૂર પડે છે. એટલે અહીંયા કેવું આપણને એક્ઝામ્પલ આપ્યું હાઈ ફેટ ડાયટ, તો એનાથી પણ શું થશે? મેટાબોલિક એસિડોસિસ થશે. Insufficient metabolism of the carbohydrate. When the oxygen supply is not sufficient for the metabolism of the carbohydrate, તો એનાથી શું પેદા થશે? લેક્ટિક એસિડ થશે. બાય પ્રોડક્ટમાં થાય છે. ધારો કે તમે કોઈ રોજે દોડતા નથી અને આજે દોડ્યા બહુ બધું, પછી પગમાં ખબર છે વિચિત્ર દુખાવો થાય, કંઈક ક્લાઇમ્બિંગ કર્યું તો પણ પગમાં વિચિત્ર, તો ધેટ ઇઝ બીકોઝ ઓફ શેના લીધે? એક્યુમ્યુલેશન ઓફ ધ લેક્ટિક એસિડ ના લીધે થાય છે. કારણ કે એ કાર્બોહાઈડ્રેટ નું પૂરેપૂરું ડાયજેશન થયું હોતું નથી, એનામાંથી એટીપીસ નીકળ્યા હોતા નથી, તો આપણને શું થયું? લેક્ટિક એસિડ એક્યુમ્યુલેટ થઈ ગયું છે. અને આપણે ખબર છે એની ઉપર એવું કહીએ છીએ, એસિડ હોય છે ને એટલે એની પર એવું કહે છે કે સોલ્ટ નાખો, સોલ્ટ, મીઠા વાળું પાણી ઝારો, બરાબર. સો ટુ ન્યુટ્રલાઇઝ ઇટ, બરાબર, એના માટે આપણે એવું કહે છે ઇઝ પ્રોડ્યુસ્ડ એઝ અ લેક્ટિક એસિડોસિસ રિઝલ્ટ. Malnutrition, improper metabolism of the nutrient causes fat catabolism, leading to excess buildup of the ketones and acid. બરાબર. જે મેં કહ્યું ને ન્યૂબોર્નમાં હાઇપોથર્મિયા થઈ જાય, હાઇપોથર્મિયાના લીધે શું થઈ જશે? હાઇપોગ્લાયસેમિયા થઈ જશે, અને હાઇપોગ્લાયસેમિયાના લીધે શું થઈ જશે? એક્સેસ કીટોન બિલ્ડઅપ થઈ જશે, બરાબર. પછી છે renal insufficiency, acute kidney injury, chronic kidney disease, increased waste product of the protein metabolism, retaining acid base, increased bicarbonate. ઓકે, આપણે આટલું રાખીએ, આ બે પછી કાલે રીડ કરી લઈશું. હો ને? અને તમે આજે ક્રેબ્સ સાયકલની ઇમેજ જોઈ લેજો. ઓકે, હું હમણાં ક્વેશ્ચન મોકલી દઉં છું. Thank you. બાય બાય. હલો.
હા હું આવું હો.